નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દશામાના 10 દિવસના આતિથ્ય બાદ આજે રાત્રે ભક્તો માતાજીની પ્રતિમાનું વિસર્જન કરશે। ત્યારે વડોદરા શહેરમાં કૃત્રિમ તળાવો ખાતે પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ કૃત્રિમ તળાવનું નિરીક્ષણ કરી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। વડોદરા શહેરમાં દશામાની પ્રતિમાના વિસર્જનને લઈને પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ કૃત્રિમ તળાવનું નિરીક્ષણ કરીને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। તેમના જણાવ્યા પ્રમાણે ઝોન 3 વિસ્તારમાં કુલ 3 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે અને ત્રણેય સ્થળે પાલિકા તેમજ પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે। તળાવ ખાતે આવતા ભક્તોની પહેલા નોંધણી કરવામાં આવશે અને આરતી માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત તળાવ નજીક કોઈપણ પ્રકારનો ડીજે લઈ જવાની મંજૂરી રહેશે નહીં। પોલીસ દ્વારા દશામાના ભક્તોને શાંતિપૂર્ણ માહોલમાં માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવાય। માં દશામાની 10 દિવસની આરાધના પછી આજે વિસર્જનનો દિવસ છે, ત્યારે ઝોન 3માં 3 તળાવ આવેલા છે। મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તરસાલી સર્કલ પાસે એક તરસાલી તળાવ બનાવવામાં આવ્યું છે। ત્યારબાદ મકરપુરા ગામમાં એક તળાવ બનાવવામાં આવ્યું છે અને માંજલપુર ગામમાં એક તળાવ બનાવવામાં આવ્યું છે। આ ત્રણેય તળાવ ઉપર યોગ્ય રીતે લાઇટિંગની વ્યવસ્થા કરી દેવામાં આવી છે, સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે, બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને પાણી ભરીને તળાવ અંદર ગોઠવી દેવામાં આવ્યા છે। તરવૈયાઓનું લિસ્ટ પોલીસ સ્ટેશનથી તૈયાર છે અને તેઓ સમય થતાં અહીંયા હાજર આવી જશે। ત્યારબાદ મોટી મૂર્તિઓના વિસર્જન માટે ક્રેનની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને યોગ્ય ડાયવર્ઝન પ્લાન નક્કી કરીને તેના જાહેરનામા ડિક્લેર કરવામાં આવ્યા છે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીના જે જાહેરનામા છે તેનું તમામ યોગ્ય રીતે પાલન થાય તેવી તમામ નાગરિકોને મારી અરજ છે। તળાવ અને સાથે રોડ પર કેવી રીતે પોલીસનો બંદોબસ્ત રહેશે? પોલીસનો લોકલ પોલીસનો બંદોબસ્ત, ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત યોગ્ય રીતે રાખવામાં આવ્યો છે। ડાયવર્ઝન પ્લાન જે મોટા ડીજે મોટા ભારે વાહનો આવશે તેના દ્વારા જે ભક્તાળુઓ તળાવ સુધી આવી રહ્યા છે તેમને કોઈ તકલીફ ન પહોંચે એના માટે યોગ્ય ડાયવર્ઝન પ્લાન બનાવવામાં આવ્યા છે। તેનું જો પાલન કરવામાં આવશે તો વ્યવસ્થિત રીતે શાંતિપૂર્ણ રીતે તમામ ભક્તાળુઓ પોતાના નિર્ધારિત સમયે અહીંયા તળાવ પર આવીને અંતિમ વખત વિસર્જન પહેલાં એની પૂજા કરીને એને વિસર્જન કરાવી શકશે। તેના માટે અહીંયા એક રજિસ્ટ્રેશન ડેસ્ક બનાવવામાં આવશે। એ સિવાય અહીંયા એક સાઈડમાં એક ટેબલ બનાવીને અંતિમ વખત એને પૂજા કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે। પૂજા કર્યા પછી તેની નોંધણી કરાવીને તરાપાને આપીને એને વિસર્જન કરાવી દેવામાં આવશે। શું લોકો ભક્તોને શું અપીલ? તમામ ભક્તોને અપીલ છે કે ડીજેને એનો ઉપયોગ છે તો જ્યાં ડીજે બેન છે એવા જગ્યાઓમાં ડીજે લઈને જવું નહીં અને જે ડાયવર્ઝન પ્લાન બનાવવામાં આવે છે ત્યાંથી ડીજેને ડાયવર્ટ કરી દેવું અને ડીજેમાં નાચતી ગાતી વખતે કોઈને કંઈ હાથ વાગી જાય અને કંઈ માથાકૂટ થાય તેવો પ્રશ્ન ઊભો ન થાય તેનું ધ્યાન રાખવું અને ઇનકેસ જો કોઈ બનાવ બને છે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કોઈપણ કાયદાને હાથમાં લઈને કોઈ